બસ દોસ્તો, અત્યારે આપણે પહોંચ્યા છીએ બહુડા મોગલધામ મંદિરે. પૂરી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાની કે તમે ત્યાં સુધી પહોંચવાનું, તો મારો પૂરેપૂરો વિડીયો જરૂરથી જરૂર જોજો. નમસ્તે દોસ્તો, અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ ભાવનગર બસ સ્ટેન્ડે. ભાવનગર બસ સ્ટેન્ડે બગુડા સુધીની બસો મળતી હોય છે. તે ઉપરાંત તળાજા બસ સ્ટેન્ડથી પણ તમને બસો મળતી હોય છે. તે ઉપરાંત બગદાણા પહોંચીશું ત્યાંથી બસ અને ઇકો શેરિંગ ઇકો મળતી હોય તે તમને 70 રૂપિયામાં બગુડા સુધી પહોંચાડતી હોય છે. તમે બસ દ્વારા ક્યાં તો ઇકો દ્વારા તમે આવતા હોય તો તમને અહીંયા ઉતારવામાં આવતા હોય છે. તે ઉપરાંત પાર્કિંગ એરિયા છે, તો અહીંયા તમારું વાહન કોઈ પણ લઈને આવી રહ્યા છો તો અહીંયા તમે આસાનીથી પાર્ક કરી શકો છો. આ જગ્યા તમે જોઈ રહ્યા છો જે ભોજનશાળા આવી છે, તો તમે અહીંયા મોગલધામ આવી ગયા છો તો તમે અહીંયા ભોજન પણ કરી શકો છો. મંદિરની અંદર બેસવાની સુવિધા આવેલી છે, બાકડા એવું મૂકવામાં આવેલું છે. તે ઉપરાંત પાછળ તમે બિલ્ડિંગ જોઈ રહ્યા છો જે ધર્મશાળા છે, તમે અહીંયા રાત રોકાવું હોય તો રોકાઈ પણ શકો છો. મંદિરની બહાર પાર્કિંગ એરિયામાં ઘણી બધી રમકડાઓની એની દુકાનો આવેલી છે, તમારે આ શોપિંગ કરવી હોય તો કરી શકો છો. સામે જોડો છો મંદિર આવેલું છે અને બાજુની સાઈડ દુકાનોને એવું આવેલું છે. એક બાજુ સાઈડ મોગલધામ લખેલું ખૂબસૂરત તમને જોવા મળવાનું છે. અહીંયાથી પ્રસાદ અને ચુંદડીને એવું લેવું તમે અહીંથી લઈ શકો છો માતાજીને ચડાવવા માટે. આ તમે જોડો ખૂબસૂરત મોગલધામ લખેલું તમને અહીંયા જોવા મળશે. મંદિરની બહાર જ ચંપલ મૂકવાની સુવિધા તમને જોવા મળી જશે. આ તમે ગેટ જોઈ રહ્યા છો બગુડા ગામ એ જ મોગલધામ, ખૂબસૂરત ગેટ છે દોસ્તો. ગેટની પાસે તમને ખૂબસૂરત માળ લખેલું જોવા મળશે, તેની સાથે લોકો ફોટો અને સેલ્ફી પડાવતા હોય છે. ચાલો દોસ્તો અંદર જઈએ. આ તમે મંદિર જોઈ રહ્યા છો, અંદર સામે જ તમે જોઈ રહ્યા છો તે મંદિર આવી જતું હોય છે. મંદિર અંદર મોટી જગ્યા છે, આ તમે જોઈ રહ્યા છો, જ્યાં મંદિરની અંદર ધર્મશાળા અને ભોજનાલય આવેલી છે. આ તમે જોઈ રહ્યા છો મંદિરનો શિખર, નીચે મંદિર આવેલું છે, જતાં તમને મંદિર જોવા મળવાનું છે. આ તમે મંદિર જોઈ રહ્યા છો, અંદરથી કંઈક આવું મંદિર જોવા મળતું છે. અંદરથી વિડીયોગ્રાફી ફોટોગ્રાફી અલાઉ નહીં, એટલે અંદરથી તમને મંદિર અને માતાજીના દર્શન કરાવી નહીં શકે. જેટલા અમે તમને કરાવી શકીએ છીએ તેટલા દર્શન કરાવીએ છીએ. તો કમેન્ટમાં જે મોબાઈલમાં લખવાનું ના ભૂલતા. અહીંયા તમને માતાજીની મૂર્તિઓ પણ જોવા મળવાની છે, તો દર્શન કરી લો. આ તમે જોઈ રહ્યા છો અહીંયા હવનકુંડ આવેલો છે અને માતાજીનો ફોટો પણ છે, તો દર્શન કરી લો. આ તમે જોઈ રહ્યા છો લોકોની માનતાઓ પ્રમાણે અહીંયા લોકો પોતાના છોકરાઓને એના ફોટાઓને એવું લગાવતા હોય છે. હજારો સંખ્યામાં તમે અહીંયા ફોટા જોવા મળવાના છે. મંદિરની બહારની સાઈડ શ્રીફળ વધેરીની જગ્યા આવેલી છે, ત્યાં માતાજીનો ફોટો છે તેને ધરાવીને અહીંયા શ્રીફળ વધેરી શકો છો. ટેકરી ઉપર પણ એક મંદિર આવેલું છે, તો ચલીએ અને દર્શન કરવા આપણે જઈએ. અહીંયા આ ટેકરી ઉપર એક મંદિર આવેલું છે, તેની માટે થોડીક આ રસ્તોથી થોડુંક ચડીને તમારે ઉપર સુધી જવું પડતું હોય છે. જે આ રસ્તો અમે ચડીને જશું ત્યાં એક મંદિર આવેલું છે, તો આ દર્શન કરી લો. ઉપરના મંદિર સુધી પહોંચવા માટે તમારે થોડીક સીડીઓ ચડવી પડશે. તે ચડીને ઉપર ખોડિયાર માતાનું ખૂબસૂરત મંદિર આવેલું છે. ઉપર મંદિરે આવીને અહીંયા બેસવાના બાકડાઓ પણ આવેલા છે. બેસીને ખૂબસૂરત નજારાનો આનંદ લઈ શકો છો. આ સામે તમે જોઈ રહ્યા છો જે મંદિર છે, આગળની સાથે ફોટોગ્રાફી અલાઉ નહોતી એટલે આપણે કરી નથી, તમને પાછળની સાઈડથી જ દર્શન કરાવી રહ્યા છીએ. આ છે મંદિર, તમારે આવીને ખુદ જ દર્શન કરવા પડશે. આ ટેકરી ઉપર પહોંચ્યા પછી તમે અહીંયા વ્યૂ જોઈ રહ્યા છો ને, ખૂબસૂરત નજારો તમને અહીંથી જોવા મળવાનો છે. અહીંયા લોકોની માન્યતા હોય છે કે જેટલા અહીંયા પથ્થરોના ઘર બનાવે તેટલા માળના પોતાના ઘર થતા હોય છે. તો અહીંયા તમે જોડો છો કેટલા લોકોએ પોતાના ઘરો બનાવેલા છે.
નમસ્તે દોસ્તો, કેવો લાગ્યો તમને આ મોગલધામનો વિડીયો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન જરૂર પ્રેસ કરજો તાકી જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.